વિદ્યાર્થીઓમાં કૌશલ્યનો વિકાસ થાય તે હેતુથી બગસરા શાળા નંબર 4 ખાતે આનંદ મેળો યોજાયો. બાળકો પોતે બનાવેલ વસ્તુની જાહેરાતને વેચાણ કર્યું. બગસરાની શાળા નંબર 4 ખાતે બાળકો વ્યવસાયિક સજ્જતા મેળવે તે હેતુથી આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં બાળકોએ જાતે બનાવેલી વસ્તુઓનું વેચાણ કરી વેપાર શીખ્યો હતો. વિગત અનુસાર રાજ્ય સરકાર દ્વારા 10 બેગ્સ લેસ ડે ના સંકલ્પ અનુસાર બાળકોમાં વ્યવસાયિક સજ્જતાના ગુણ વિકસે તે પ્રકારના પ્રવૃત્તિઓ શાળામાં કરાવવા નિર્ણય કરેલ છે, જે અંતર્ગત બગસરા શાળા નંબર 4 ખાતે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં બાળકો દ્વારા પોતે બનાવેલ ખાણીપીણીની વસ્તુઓનું સ્ટોલ કરી વેચાણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન બાળકો દરેક વસ્તુની પડતર કિંમત, ખર્ચ કિંમત અને વેચાણ કિંમતની સમજણ મેળવી નફા અને નુકસાનની ગણતરી કરી હતી. આ તકે બગસરા તાલુકાના TPEO પ્રફુલભાઈ સાવલિયા, કેની શિક્ષણ રમેશભાઈ માલવિયા, BRC જગદીશભાઈ વેકરિયા, CRC પિયુષભાઈ તેરૈયાએ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવાર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. શું કહેશો આજે કઈ રીતે મેળાનું આયોજન હતું? શાળા નંબર 4 માં શું કાર્યક્રમ હતો? રાજ્ય સરકાર દ્વારા બાળકોમાં કૌશલ્યનો વિકાસ થાય તે હેતુથી 10 બેગલેસ ડે નો કાર્યક્રમ આપવામાં આવેલ છે, જે અંતર્ગત બાળકોમાં વ્યવસાયિક તાલીમ મેળવે તેવો રાજ્ય સરકારનો હેતુ રહેલો છે. આજે બગસરા શાળા નંબર 4 ખાતે એ અંતર્ગત એક આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આનંદ મેળામાં બાળકો દ્વારા પોતપોતાના જે વસ્તુઓનું વેચાણ કરવા માંગતા હોય તેના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. આ આનંદ મેળાનું ઉદ્ઘાટન તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી, કેળવણી નિરીક્ષક શિક્ષણ શ્રી, BRC કોર્ડિનેટર શ્રી અને CRC કોર્ડિનેટર આ બધા ઉપસ્થિત રહી અને શાળાના ઉદ્ઘાટન કરી અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. બાળકો દ્વારા પોતપોતાની વસ્તુઓના વેચાણના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. પોતપોતાની વસ્તુઓના વેચાણ માટે જાહેરાત કરવામાં આવેલી હતી, તેમજ પોતે બનાવેલી વસ્તુઓનો ખર્ચ અને કરેલા ખર્ચની સામે તેને કેટલો નફો થયો તે તમામ વિગતો આ બાળકોએ મેળવી હતી, જેને લીધે બાળકો જે છે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનો વેપાર કરવા માગે તો વેપારમાં કેટલી વસ્તુઓની એને વિચાર કરવાનો હોય છે તે આજે બાળકો સમજી શક્યા હતા. જે બાળકોએ આમાં નફો કર્યો તે બાળકોને કઈ રીતે વેપાર કરવો તેનો ખ્યાલ આવ્યો હતો અને કોઈ બાળકોને થોડી ઘણી નુકસાની ગઈ તો એમને એ ખ્યાલ આવ્યો કે શું વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. એમ આજે તમામ તાલુકાના અધિકારીઓના સહયોગથી સંપન્ન થયેલા આ આનંદ